નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। શિનોરથી અમદાવાદથી લઈ જઈ રહેલ એર ઇન્ડિયાની 242 મુસાફરો સાથેની ઉડાન ભરી રહેલ વિમાનનો એકાએક ગોજારો અકસ્માત થતાં તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ, જેના કારણે સમગ્ર દેશની જનતા શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આજ રોજ વડોદરા જિલ્લાના શિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે આજ રોજ વડોદરા જિલ્લાના શિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુથી શિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં શિનોર ગામના આગેવાનો, વડીલો, યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, શિનોર। આવો જાણીએ ઉદિતભાઈ ગાંધી શું કહેવા માંગે છે। 12 તારીખના રોજ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે શિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને શિનોર ગામના લોકો સહભાગી થયા। શિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કર્યો।